સુરત પાર ઉમરા બ્રિજ પર મોડી રાત્રે કાર અકસ્માતની ઘટના સામે આવી હતી. હોન્ડા કંપનીની VRV કાર નંબર GJ19AM 8976 અકસ્માતમાં સામેલ કાર ચાલકે ડોક્ટર વિરલકાંત નીલકાંત ચૌધરી અને પાલભાટા વિસ્તારની નિવાસી વીરકાંત છેલ્લા 1 વર્ષથી લાઇફલાઇન હોસ્પિટલ મોરા ભાગડમાં સેવા આપે છે. સુરતમાં પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે કાર અકસ્માતની ઘટના સામે આવી હતી. હોન્ડા કંપનીની WRVR કાર નંબર GJ19AM 8976 અકસ્માતમાં સામેલ કાર ચાલક અને વિરલકાંત અને નીલકાંત ચૌધરી ઉંમર 39 સાલ પાલભાટા વિસ્તારના નિવાસી ડોક્ટર વિરલકાંત છેલ્લા 1 વર્ષથી લાઇફલાઇન હોસ્પિટલમાં મોરા ભાગડમાં સેવા આપે છે તેમજ છેલ્લા 5 વર્ષથી વિનસ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે. ડોક્ટર સુદીપ હોસ્પિટલમાં દર્દીની સર્જરી માટે ગયા હતા અને સર્જરી પૂર્ણ કરી રાત્રે લગભગ 11 વાગ્યે આસપાસ પરત કરતા અકસ્માત થયો. અકસ્માતમાં કુલ 5 લોકો ઈજા પામ્યા હોવાની માહિતી સામે આવી. હિંમતભાઈ બોરીચાની મૈત્રી હોસ્પિટલ વેસુ ખાતે ખસેડાયા અને ભાવિકબેન ચુડાસમા અને પ્રકાશસિંહ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. પારુલબેન રાઠોડ અને મનીષાબેન રાઠોડને સાયોના હોસ્પિટલ પાલ ખાતે ખસેડાયા. સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.